આખા દિવસના 10 એવા મોટા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. હવે આ 10 સમાચાર વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જણાવી પણ દેજો. અને શરૂઆત આપણે બિહારના મંત્રીથી કરીએ, કારણ કે આ જે મંત્રીજી છે એમને 40 ડિગ્રી તાપમાનમાં 500 લોકોને ધાબળાનું વિતરણ કર્યું છે. આ ઘટના બિહારના બેગુસરાયમાંથી સામે આવી છે. ત્યાં 6 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિવસ હતો. આ પ્રસંગે બિહાર સરકારના રમતગમત વિભાગના મંત્રી સુરેન્દ્ર કુમાર ત્યાં હાજર રહ્યા હતા અને આ પ્રસંગે તેમને પોતાના પક્ષના ખૂબ જ સારા વખાણ કર્યા હતા. પરંતુ સમગ્ર કાર્યક્રમમાં સૌથી મોટું અને રસપ્રદ પાસું એ હતું કે તેમને કાળઝાળ ગરમીમાં 500 થી વધુ લોકોને પોતાના હાથે ધાબળાનું વિતરણ કર્યું હતું. આટલું જ નહીં, આ કાર્યક્રમમાં બીજા ભાજપના ઘણા મંત્રી અને સદસ્યો પણ ત્યાં હાજર હતા. 1961 બાદ અને 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ઘણા મોટા કોંગ્રેસના નેતાઓ જોવા પણ મળ્યા, જેમાં શક્તિસિંહ ગોહિલ થી લઈને જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાતના નેતાઓ પણ સામેલ હતા. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અલગ રીતે ભાજપને ઘેરી પણ ખરા. તેમણે એમ પણ કહ્યું, એટલે કે ખડગે એમ પણ કહ્યું છે કે ભાજપ એ અત્યારે સૌથી વધારે ખતરનાક પાર્ટી થઈ રહી છે. આ સાથે એમને એમ પણ કહી રહ્યું છે કે સંવિધાન માટે ભાજપ સૌથી વધારે ખતરનાક છે. તો બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે તેમના કાર્યકર્તાઓને એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને બબ્બરશેર પણ કહ્યા. ગુજરાતની જનતાએ ક્યારેય પણ કોંગ્રેસ પર ભરોસો નથી કર્યો અને આવું નિવેદન આપ્યું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે. કોંગ્રેસ અધિવેશન પર તેમને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસની નેતાગીરી ક્યારેય પણ પ્રજાનો વિશ્વાસ નહીં જીતી શકે, કારણ કે કોંગ્રેસને પ્રજાનો વિશ્વાસ જીતી શકે તેવા કોઈ કામ જ નથી કર્યા. કોવિડ જેવા કપરા કાળમાં પણ કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહોતો દેખાયો. આજે કોંગ્રેસ છે અત્યારે ફિલ્ડમાં તો નથી જ દેખાતી, પરંતુ હવે તે કાગળ પર પણ નથી રહી. એટલા માટે કોંગ્રેસે ગુજરાતમાં સત્તાના જે ખયાલી પુલાવ છે તે પકાવવાનું બંધ કરી નાખવું જોઈએ. સરકારી કર્મચારીઓ માટે એક સમાચાર સારા એ આવ્યા છે કે હવે તેમનું દૈનિક ભથ્થું વધી જશે. આ નિર્ણય લેવામાં આવ્યો છે નાણાં વિભાગ દ્વારા. કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અનુસાર 12 કલાકથી ઓછા કામના કલાકોનું ભથ્થું વધીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય 12 કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને 400 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સાથે જ ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પહેલા 1,50,00,000 હતી એને જ વધારીને હવે 2,50,00,000 કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે દરેક ધારાસભ્ય સ્પેશિયલ 50 લાખ માત્ર જળ સંગ્રહ માટે વાપરવા પડશે. હવે આપણે ગરમીની વાત કરી લઈએ તો આખા ગુજરાતમાં હીટવેવ આવી ગઈ છે અને તેના કારણે દરેક લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. અને આ 5 દિવસની હીટવેવમાં લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે. એવામાં હવે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે કે આવનાર 5 થી 6 દિવસમાં જેટલો પણ ગરમીનો પારો છે તે નીચે ગગડી જશે અને આટલું જ નહીં, અનેક જગ્યા પર વરસાદી છાંટા પણ પડી શકે છે. અને આ જે પારો ગગડવાની વાત છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી છે. આટલું જ નહીં, પરેશ ગોસ્વામીએ પણ આની આગાહી કરી છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે આવનાર થોડા દિવસોમાં જે ગરમી છે એ ઘટવા જઈ રહી છે. પાણીપુરી ખાવાના કેટલા શોખીન છો? ચોક્કસથી તમારામાંથી ઘણા બધા લોકો રોજે પાણીપુરી ખાવા જોતી હશે, પરંતુ વીટીવી ન્યૂઝે એક રિયાલિટી ચેક કર્યું છે જે ચોંકાવનારું છે. સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી સડેલા બટેટા સહિત અગાધ્ય વસ્તુઓ મળી આવ્યા બાદ રાજ્યના 3 અન્ય જિલ્લાઓમાં પણ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે. વડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓ મસાલો બનાવવા સડેલા અને ગંધ મારતા બટાકાનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં ગંદકી વચ્ચે જ પાણીપુરીની પૂરી બનાવતા વિક્રેતાઓ જોવા મળ્યા છે. ડ્રેનેજની બરાબર બાજુમાં જ કાળા મસ્ત તેલમાં પૂરીઓ તળવામાં આવી રહી હતી. જામનગરમાં પણ પાણીપુરી બનાવવા સડેલા બટેકાનો ઉપયોગ થતો જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટના ઉપર હવે તંત્ર ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો? હવે લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થવો એ કોઈ નવી વાત નથી, પરંતુ ગઈકાલે જામનગરમાં લોક ડાયરામાં ડોલરનો વરસાદ થયો હતો. ગૌશાળાના લાભાર્થ, મંદિરના લાભાર્થ કે પછી કોઈ જાહેર સ્થળ પર લોક ડાયરો હોય તેમાં બરાબરની રંગત જામે એટલે ડાયરામાં હાજર લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાતો હોય છે. જોકે જામનગરમાં ડાયરામાં ડોલરનો વરસાદ થયો. જામનગરના નવા નાગના ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં રાત્રિના સમયે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને ડાયરામાં રાજભા ગઢવીએ બરાબરની જમાવટ કરી હતી. આ દરમિયાન સતવારા સમાજના આગેવાનોએ રાજભા ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. રખડતા પશુઓના સમાચાર ધીરે વધતા અને એવું ફરીથી લાગી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરમાંથી ફરીથી આ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રજડતા પશુએ વૃદ્ધ પર હુમલો કર્યો છે, જેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ રસ્તામાંથી જઈ રહ્યા છે, ત્યાં એક સાથે 3 પશુ ઉભા છે. વૃદ્ધ પોતાના માર્ગે જઈ રહ્યા છે, ત્યાં તો અચાનક
આખલાએ અડફેટે લઈને વૃદ્ધને ઉછાળી દીધા. જોકે આ બાદ જે વૃદ્ધ છે એને તાત્કાલિક દવાખાનામાં દાખલ પણ કરવા પડ્યા છે. એક તરફ રાંધણ ગેસનો જે ભાવ છે તેમાં 50 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો, એક્સાઇઝ ડ્યુટી જે છે પેટ્રોલ ડીઝલની તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લોન ધારકોને મોટી રાહત મળી છે. કારણ કે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે. 6.25% રેપો રેટમાં 0.25% ઘટાડો થતા આ રેપો રેટ હવે 6% થઈ ગયો છે અને વર્ષ 2025માં સતત બીજી વખત રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જેમને લોન લીધી છે તેમના માટે એક રાહતભર્યા સમાચાર છે. હવે ચીન અને અમેરિકાનું જે યુદ્ધ છે ક્યાં પહોંચશે કોઈને નથી ખબર. ચીન અને અમેરિકાનું યુદ્ધ ના શસ્ત્ર દ્વારા છે, પરંતુ આ વખતે ટેરિફ દ્વારા છે. હમણાં અમેરિકાએ 34% ટેરિફ ચીન ઉપર લાદ્યું, તો ચીને પણ એ જ રીતના અમેરિકામાંથી આવતી પ્રોડક્ટ ઉપર અમેરિકા ઉપર 34% ટેરિફ લાદ્યું. હવે આ જ જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભભૂકી ઉઠ્યા છે અને તેમને કહ્યું છે કે 9 એપ્રિલ પહેલા જો કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લેવામાં આવ્યો, એટલે કે જે 34% ટેરિફ લગાવ્યું છે એને હટાવવામાં નહીં આવ્યું, તો અમે 50% બીજું એટલે કે 104% ટેરિફ લાદીશું. અને જો આ લાગુ પણ થશે ને તો આની અસર આખા વિશ્વમાં પડશે. ન માત્ર આખા વિશ્વના મોંઘવારી વધશે, પરંતુ એની સાથે સાથે શેર બજારમાં પણ એની અસર જોવા મળશે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.